જ્યારે ગુજરાતી ગઝલની પરંપરાની પેઢીના મુખ્ય શાયરોની આપણે વાત કરીએ ત્યારે એમાં શહીદા સાહેબ, આસિમ, ગની, ઘાયલ, મરીશ, શૂન્ય, સૈફ અને બેફામ જેવા 7-8 શાયરોના નામ ગણાવીને આપણે અટકી જતા હોઈએ છીએ. યાદી લાંબી થઈ જાય એટલે મોટાભાગે આ નામો પછીના નામો પર કાપ આવી જાય છે. પણ આ ગૌરવશાળી પંગતમાં રંગતભરી સંગત કરી શકે એવા બીજા પણ ઘણા નામ છે. આજે એમાંથી કેટલાક નામ મનોપટ પર તરવરે છે. સૌથી પહેલા રતિલાલ અનિલને યાદ કરીએ. આ જ યુગને એક અન્ય કવિનો શેર રજૂ કરું છું કે હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. આ અમર પંક્તિઓના સર્જક એટલે નાઝિર દેખૈયા. કશું કહેવાને આવ્યો છું, હું કરવેરવા નથી આવ્યો. નાઝિર દેખૈયા, બેફામ તથા બીજા અનેક દિગ્ગજ શાયરોના ગુરુ એવા ભાવનગરના જ દિગ્ગજ શાયર કિસ્મત કુરેશીની એક રચના સાંભળો કે રણને વટાવી આવ તો સમદર ઇનામમાં, કે રણને વટાવી આવ તો સમદર ઇનામમાં, ને પર્વત ચડીને આવ તો શિખર ઇનામમાં, ને ઠેકી જે આવે ધર્મના વાડાની વાડને, કે ઠેકી જે આવે ધર્મના વાડાની વાડને એના જ માટે રાખ્યો છે ઈશ્વર ઇનામમાં, કે એના જ માટે રાખ્યો છે ઈશ્વર ઇનામમાં. 26 વર્ષની અલ્પ આયુ લઈને આવેલા શાયર નઝીર પાતરી ગુજરાતી ગઝલના સુવર્ણકાળના સિતારાઓની યાદીમાં ચૂકી ન શકાય કે અવગણી ન શકાય એવું નામ છે. એ વાતની સાબિતી માટે માત્ર 3 શેરો જ પૂરતા છે. શેર સાંભળજો કે તું તો ઈચ્છે છે કે તુજ પર ન કોઈ બોજ રહે. તું તો ઈચ્છે છે, તું તો ઈચ્છે છે કે તુજ પર ન કોઈ બોજ રહે, તો પછી મારે ભરોસો એ ઉઠાવી લેવો.